તો દાહોદ જિલ્લામાં નકલી એને જમીન કૌભાંડ બાદ મનરેગા હેઠળ કરવાના થતા કામોમાં મસ્ત મોટું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે, જેમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલને આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદને આધારે દેવગઢ બારિયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે 3 જ ગામની સ્થળ ચકાસણીમાં દેવગઢ બારિયાના 60.90 કરોડ તેમજ ધાનપુરના 10.10 કરોડ મળી કુલ 71 કરોડની ગેરરીતિ સામે આવી છે। તો આખા જિલ્લાના ગામોમાં મનરેગા અંતર્ગત કરેલા કામોની સ્થળ ચકાસણી કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેમ છે।